હેલો ફ્રેન્ડ, કેમ છો? તો સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. અને આજ અમારા ઘરના આંગણે છે બીલીનો વૃક્ષ ને તમે એમાં જોઈ શકો છો કેવા સરસ મજાના બીલા એવા છે. અને આ બીલાનો ઉપયોગ આપણે અત્યારે ઉનાળામાં શરબત તરીકે બનાવી શકીએ કે સરસ મજાના બીલા છે, તમે જોઈ શકો છો. આ ઓમ છે ને હાથે તૂટે નહીં, એટલા મજબૂત હોય. તમે હાથેથી તોડો ને તો તૂટે નહીં, આ હોય મજબૂત. આ એની રીતે જ ખરે. જો અત્યારે પાકી ગયું છે એટલે થોડું ખરી ગયું, નકર આ બીલું અટાણે ખરે નહીં. તો તમે જોઈ શકો છો મારી પાછળ છે બીલીનો વૃક્ષ અને આમાં છે બીલા. તો આપણે બીલાનું શરબત બનાવું છું, તો તમે મારા વિડીયોમાં છે ને કન્ટિન્યુ જોડાયેલા રહેજો, કારણ કે હું જે બીલાનું શરબત બનાવીશ તે તમારી જોડે શેર કરીશ. અને આ બીલાનો શરબત એટલો અટાણે ઉનાળામાં ઉપયોગી હોય, ગમે એવી તમને લૂ લાગી ગઈ અથવા તો તડકો લાગ્યો હોય, તમે આ બીલાનું જ્યુસ શરબત કરીને પીવો તો તમને એમ એવું લાગે કે નહીં, આપણને કંઈ તડકો લાગ્યો જ નથી. તો તમે તડકામાંથી આવ્યા હોય, કોઈ પણને બીલા જોતા હોય તો અહીંથી લઈ જવા માટે છોડજો. અત્યારે જો ખરી જાય છે, જો અહીંયા અત્યારે અમારે ખાઈ રહ્યા એટલે એમ ઢગલો કરી દીધો છે આ રીતના. હજી તો ઘણા અંદર એ પડ્યા છે. આ રીતના આવા બીલા હોય છે આવા. ચાલો, તો આપણે જે ઘરની જ બીલી છે અને જેમાંથી આપણે છે ને આડી તો તૂટે નહીં, પણ તોડવું પડે. બીલા ઉતાર્યા છે ને આપણે બનાવવા છે બીલાનું શરબત. હા, કાંટા હોય બહુ જ ના. ચાલો, 3 ઉતારી લીધા ને હવે આપણે કાંટાઈ લઈ ગયા થોડા. ચાલો આપણે આનો આપણે આ ને આ રીતના આપણે બધું કાઢી લેવાનું. કેમાં તો બે લાગુ પડે. કેમ કેમ મૂકી દઈએ પાકે. ચાલો, તો આપણે બધાય આપણે બીલામાંથી આ રીતના બધો પલ કાઢી લીધો અને હવે આપણે એમાં નાખી દેવું 1.5 થી 2 ગ્લાસ જેટલું પાણી. હવે આને આપણે પલળવા રાખી દેવું 10 મિનિટ માટે. પછી આમાં જે મસાલા નાખવાના છે ને આપણે નાખીશું. થોડીક વાર માટે પલળી ગઈ ને પછી આપણે એમાં મસાલા નાખશું. ચાલો, તો આપણે જો આપણે 1.5 થી 2 ગ્લાસ માટે પાણી નાખ્યું હતું, તો આ રીતના આપણે બધું મસળી અને પલ કરી નાખ્યું છે. આપણે બીલું જે મૂક્યું હતું પલળવા એ આ રીતના પલળી ગયું છે. તો હવે આપણે આને ગાળી લેશું વ્યવસ્થિત મસ્ત ગાળણીથી. જો આ બધું રેસા નીકળી ગયો અને જે એનું બધું હતું એ પલ બની ગયો છે. તો આ બીલાનું શરબત સરસ મજાનું. તમને ઉનાળાને ગરમીમાં ગમે એવી લૂ લાગી હોય તો પણ આમાં આ ઉપયોગ બેસ્ટ છે આનો. અને ઉનાળામાં તો આપણે હેલ્થ માટે બહુ જ સારું બીલાનું શરબત. તો તમે જોઈ શકો છો. હવે આપણે વ્યવસ્થિત ગાળી લેવાનું છે. ચાલો, આપણે આ પલને આ રીતના પાછો સરસ મજાનો ગાળી લેવાનો છે. તમે જોઈ શકો છો. આપણે ખાલી 1.5 ગ્લાસ પાણી નાખ્યું. હવે આપણે એમાં 3 થી 4 જણા માટેનો આપણે બીલાનો શરબત બનાવી શકીએ છીએ. આ રીતના બધો પલ સરસ મજાનો ગાળી લીધો છે. આ ચાસણી હોય એમાં આ રીતના બધી રેસા નીકળી જાય. ગાળી લે ને એટલે તમે જોઈ શકો સરસ મજાનો કેરીના રસ જેવો દેખાતો છે. દેખાય છે ને તમે કેરીના રસ જેવો? જો આપણે સરસ મજાનું ઘાટું એવું થઈ ગયું. તો હવે આપણે આમાં છે ને બરફ નાખી અને 4 ગ્લાસ માટે આપણે બનાવવાનો છે. તો પહેલાં તો હું આમાં છે ને થોડીક ખાંડ નાખી દઈશ. 1 થી 1.5 ચમચી માટે ખાંડ નાખી દીધી. હવે આપણે એમાં નાખવાનો છે સંચળ પાવડર, અથવા તો તમે સીધાનું મીઠું પણ નાખી શકો. સંચળ પાવડરથી બહુ સરસ એવો સ્વાદ આવે. એટલા માટે આપણે એમાં થોડુંક સંચળ પાવડર નાખી દીધા છે આ રીતના. હા, ચાલો, તો આપણે એમાં જો ઠંડુ પાણી નાખી દેવાનું છે. એટલે 3 થી 4 ગ્લાસ માટે આપણો સરસ મજાનું એવું થઈ જશે. તો ઉનાળામાં આ બેસ્ટ છે. તમે બેસ્ટમાં બેસ્ટ તમે છે ને આ રીતના આનો હે બીલાનું શરબત ભરીને તમે પી શકો છો. અને જે કોઈને બીલા જોતા હોય તો અમારા ઘરેથી આવીને લઈ જાય. તો આજુબાજુના ગામવાળા હોય તો એને માટે હે. પાછી પાર્સલની સુવિધા નથી આપણે
તો હવે જો આપણે આ રીતના ત્રણ ગ્લાસ ભરી લઈશું. તો સરસ મજાનું મસ્ત લીલાનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો સરસ મજાનું આપણું લીલાનું જ્યુસ બની ગયું છે. મસ્ત એક લઈ લે તું.